નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ ચેનલ। મુખ્ય સમાચાર જોતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। ડીસામાં વૃદ્ધાને અકસ્માત કરનાર યુવકોને જાતે અપમાનિત કરી માર મરાયો। યુવકે 3 લોકો સામે નોંધાવી ફરિયાદ। પાલનપુર ખેમાના ટોલ નાકા ઉપર અજાણ્યા શખ્સોએ લાકડી અને દોકા વડે ટોલ કર્મીને માર મારી ટોલ નાકા ઉપર તોડફોડ કરી। દિયોદરમાં અસામાજિક તત્વોનો આતંક, ચાકુ વડે યુવક ઉપર કરાયો હુમલો। ડીસામાં રખડતા પશુઓ મામલે તંત્ર એક્શનમાં। નગરપાલિકા વિસ્તારમાં ઘાસચારો વેચતા લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ। નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ પોઈન્ટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। દિયોદરમાં સામાજિક તત્વો બન્યા બેફામ। ગઈકાલે સમી સાંજે ચાકુ વડે યુવક ઉપર હુમલાનો પ્રયાસ। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે। દિયોદરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ત્યારે ગઈકાલે સમી સાંજે યુવક ઉપર ચાકુ વડે હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો અને સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા હડકંપ મચ્યો। દિયોદર એસબીઆઈ બેંકની બાજુમાં કોમ્પ્લેક્સમાં ગઈકાલે સમી સાંજે યુવક ઉપર ચાકુ વડે હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો। જોકે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા હડકંપ મચ્યો છે। સમગ્ર ઘટના નાસ્તાની લારી વાળા પાસે પૈસાની લેતી દેતીમાં બની હોવાનું સૂત્રોના દ્વારા માહિતી જાણવા મળી રહી છે। ગત રાતે યુવકને અસામાજિક તત્વોએ છરી વડે હુમલો કરાતા ઘટના સ્થળે લોકો દોડી આવીને યુવકને અસામાજિક તત્વો પાસેથી છોડાવ્યા હોવાનું સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે। ત્યારે અસામાજિક તત્વો દ્વારા યુવક ઉપર હિચકારો હુમલાનો પ્રયાસ થઈ યુવક ગભરાયેલો જોવા મળી રહ્યો છે અને દિયોદરમાં પેટીઓ રડવા આવતા ગરીબ લોકોને અસામાજિક તત્વો દ્વારા વારંવાર દાદાગીરીને ઉછીના પૈસા પરત ન આપવા અને કેફી પીણો દાદાગીરી કરીને ગરીબ લોકોને હેરાન પરેશાન કરતા લોકોનો દોડતો છૂટો મુકાયો હોવાનું લાગી રહ્યું છે। ઘટના સ્થળે લોકો યુવાનને ન બચાવ્યો હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ હોત એવી સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે। ત્યારે દિયોદર પોલીસે પણ આવા સામાજિક તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરી તે જરૂરી છે ને ત્યારે આ સામાજિક તત્વો કોણ છે અને કેમ આવું કરવું પડ્યું તેની પોલીસનો તપાસનો વિષય છે। ત્યારે ધાર્મિક નગરી ગણાતી દિયોદર શહેરને આવા અસામાજિક તત્વો દિયોદર શહેર ઉપર કાળી ટીલ્લી લગાવવા માંગી રહ્યા હોય તેવું દિયોદરના જનતા અંદર કચવાટ ફેલાઈ રહ્યો છે। જોકે આ અંગે હજુ સુધી કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ નોંધાયેલ નથી, પરંતુ દિયોદરમાં અસામાજિક તત્વો બન્યા બેફામ। પોલીસ તંત્રને પણ એક્શનમાં લેવું જરૂરી છે। ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં અત્યારે રખડતા પશુની સમસ્યા નિવારવા માટે તંત્રએ કમર કસી છે। ત્યારે ડીસામાં જાહેરમાં ઘાસચારો વેચવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે, જેથી શહેરમાં વેચાતો ઘાસચારો જપ્ત કરીને નગરપાલિકાએ કડક કાર્યવાહી શરૂ કરી છે। ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં અત્યારે રખડતા પશુની સમસ્યા નિવારણ માટે તંત્રએ કમર કસી છે। ડીસામાં જાહેરમાં ઘાસચારો વેચવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે, જેથી જાહેરમાં વેચાતો ઘાસચારો જપ્ત કરી નગરપાલિકાએ કડક કાર્યવાહી શરૂ કરી છે। ડીસા શહેરમાં રખડતા પશુઓની સમસ્યા દૂર કરવા માટે પાલિકા દ્વારા ગુજરાત હાઈકોર્ટ અને રાજ્ય સરકારના આદેશ અનુસાર રખડતા પશુઓ પકડવાની કામગીરી હાથ ધરાઈ છે। ત્યારે શહેર રખડતા પશુઓથી મુક્ત બને તે માટે જાહેર માર્ગો પર લીલા ઘાસચારાના વેચાણ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે અને ડીસા નાયબ કલેક્ટર દ્વારા ફરીથી જાહેરનામું બહાર પાડી જાહેર માર્ગો પર ઘાસચારો વેચવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવ્યો છે, જેથી ડીસા નગરપાલિકા દ્વારા છેલ્લા 2 દિવસથી શહેરના અલગ અલગ રાજમાર્ગો પર લીલો ઘાસચારો વેચતા લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। સવારથી જ નગરપાલિકાની ટીમ ઘાસચારો વેચતા સ્થળોએ પહોંચી લીલા ઘાસચારો જપ્ત કરીને ટ્રેક્ટર મારફતે ગૌશાળામાં આપવામાં આવી રહ્યું છે અને જાહેરમાં ઘાસચારાનું વેચાણ બંધ થાય તો પશુ માલિકો પણ પોતાના પશુઓને રોડ ઉપર છૂટા મૂકશે નહીં। નાયબ કલેક્ટરના જાહેરનામાનો અમલ કરવા માટે ડીસા નગરપાલિકા પણ ડીસા શહેર પોલીસ સક્રિય બને તેવી લેખિતમાં રજૂઆત કરી છે, જેથી નગરપાલિકા અને પોલીસ બંને સક્રિય બની જાહેરમાં
ખાસ ચારાનું વેચાણ કરતા લોકો સામે કડક કાર્યવાહી કરે તો પશુઓની સમસ્યાથી મહદઅંશે છુટકારો મળી શકે. ડીસાની સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ ખાતે 34મા વાર્ષિક ઉત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓની સાથે સાથે શિક્ષણને અપનાવી મળતું સારું જીવન સુખી જીવન નાટક ભજવતા લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા. ડીસાની સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ ખાતે 34મા વાર્ષિક ઉત્સવની ઉજવણી. ડીસાની સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ ખાતે 34મા વાર્ષિક ઉત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓની સાથે સાથે શિક્ષણને અપનાવીને મળતું સારું જીવન સુખી જીવન નાટક ભજવતા લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ડીસાની સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ ખાતે 34મા વાર્ષિક ઉત્સવની ઉજવણી કરાઈને, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ દર્શાવવામાં આવીને જેમાં શિક્ષણને અપનાવીને મળતું સારું જીવન સુખી જીવન નાટક સમગ્ર કાર્યક્રમમાં ઝળકી ઉઠ્યું હતું અને શાળાના છાત્રોએ દેશની સંસ્કૃતિનું વર્ણન કરતા કાર્યક્રમો, લોકોના જીવનમાં ઉપયોગી અને માર્ગદર્શન આપતા કાર્યક્રમો કર્યા હતા અને શાળાના સંચાલકોએ પણ વિદ્યાર્થીઓએ જીવનમાં સફળતાની ટોચે પહોંચવા માટે વ્યસનથી દૂર રહેવા અને માત્ર અભ્યાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા અપીલ કરી હતી અને સાથે જ પોતાના ગામ અને દેશના વિકાસમાં પણ સહભાગી થવા આહ્વાન કર્યું હતું. ડીસામાં વૃદ્ધને અકસ્માત કરનાર યુવકોને માર મારી જાતિ અપમાનિત કરતા ફરિયાદ. યુવક કે 3 વિરુદ્ધ એટ્રોસિટી ફરિયાદ નોંધાઈ. ડીસામાં વૃદ્ધને અકસ્માત કરનાર યુવકોને માર મારી જાતિ અપમાનિત કરતા ફરિયાદ. યુવક કે 3 વિરુદ્ધ એટ્રોસિટી ફરિયાદ નોંધાઈ. ડીસા હાઈવે ઉપર સામાન્ય અકસ્માતમાં ઇજાગ્રસ્ત વૃદ્ધના પુત્ર સહિત 3 શખ્સોએ 2 યુવકો પર હુમલો કર્યો હતો અને 3 શખ્સોએ યુવકોને મારી જાતે અપમાનિત કરતા ડીસા શહેર ઉત્તર પોલીસ મથકે એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ અંગેની વિગત એવી છે કે ડીસાના રેજમેન્ટ વિસ્તારમાં બેલવાસમાં રહેતા તક્ષ જયંતિલાલ માજી રાણા તથા તેનો ભાણેજ તુષાર રાજેશભાઈ માજી રાણા બંને જણા બાઇક લઈને ડીસીડી ગ્રાઉન્ડ બાજુ ક્રિકેટ રમવા જઈ રહ્યા હતા અને આ દરમિયાન ડીસા હાઈવે ઉપર રામાપીરના મંદિરથી દીપક હોટલ જવાના રસ્તા ઉપર કિશોર પાર્ક સોસાયટી આગળ એક્ટિવા લઈને જતા વૃદ્ધને ટક્કર લાગતા અકસ્માત થયો હતો અને અકસ્માતમાં વૃદ્ધ નીચે પડી જતા તેઓએ હાથે પગે છોલાઈ જતા ઈજાઓ પહોંચી. દરમિયાન આજુબાજુથી લોકો એકત્ર થઈ ગયા હતા અને વૃદ્ધે ફોન કરીને તેમના દીકરાઓને બોલાવ્યા હતા. જોકે આ દરમિયાન બાઇક ઉપર આવેલ દીપક હરેશભાઈ ઠક્કર ઉર્ફે શેરો સિંધી, હંસરાજ માળી અને સાવંત હવે આવીને તુષાર અને તક્ષને તેઓની જાતિ વિશે પૂછતા તેઓએ માજી રાણા હોવાનું જણાવતા બંનેને જાતે અપમાનિત શબ્દો બોલી લાફા અને ફેંટો મારી ગંભીર ઇજા પહોંચાડી હતી અને ત્યારબાદ 3 શખ્સોએ 2 યુવકોને મારતા ટીસીડી ગ્રાઉન્ડ લઈ ગયા હતા અને આ બનાવ બાદ ઇજાગ્રસ્ત બંને યુવકોને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે. બનાવ અંગે ઇજાગ્રસ્ત તથા તક્ષ જયંતિલાલ માજી રાણાએ 3 વિરુદ્ધ ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં થયું એ હતું કે અમે બધા ટીસીડી ગ્રાઉન્ડમાં મેચ રમવા જતા હતા અને તેમાંથી હું ઘરેથી બાઇક લઈને જતો હતો અને હું અને મારો મિત્ર તુષાર રાણા તે સાથે જતા હતા અને કિશોર પાર્ક સોસાયટીની થી દીપક હોટલ સર્વિસ રોડ તરફ અમે નીકળ્યા ત્યારે પાછળથી આવીને એક વૃદ્ધ માણસે કાકાએ અમને ટક્કર મારી અને પછી અમે બી પડી ગયા અને કાકા બી પડી ગયા. પછી અમે ઊભા થઈને કાકાને ઊભા કર્યા અને તેમને સાઈડમાં બેસાડ્યા તો કાકાને તેમનો ફોન ઓધીને આપ્યો અને પછી તેમને ઘરે ફોન કર્યો અને પછી તે તેમના છોકરાઓને બોલાવ્યા અને પછી તે લોકો અમને બહુ માર્યા અને પછી ગાડીમાં બેસાડીને ભંસાળી દવાખાને લઈ ગઈને પછી અમને માર્યા. પછી અમને ટીસીડી ગ્રાઉન્ડમાં લઈ જઈને માર્યા. પછી અમારા ભાઈ આવ્યા અને તેમને બોલાવીને અમને પોલીસ સ્ટેશનમાં હાજર કર્યા. પછી અમને ઠુઓ લાત ગુસ્સો અમારી જાત પહેલાં પૂછીને અમને પછી જાત વિશે અપશબ્દ બી નીકાળ્યા હતા. અમારી મા બેટીને બી ઘણું બધું બોલ્યા હતા. મારવા 5 જણા હતા. આવા લોકોને કડીથી કડી સજા વધારે થવી જોઈએ. ડીસા ઉત્તર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ 20/12/2023ના રોજ એક એટ્રોસિટીની ઘટના અને એનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. જેમાં બનાવ એવો છે કે ફરિયાદી તક્ષકુમાર જયંતિભાઈ માજી રાણા તથા તેમના ભત્રીજા
એ એમના ઘરેથી ટીસીડી ફાર્મમાં ક્રિકેટમાં રમવા માટે નીકળે છે ત્યારે પોતાના મોટરસાઇકલ લઈને જ્યારે બહાર નીકળે છે ત્યારે એક એક્ટિવા ચાલક સાથે એમનું અથડામણ થાય છે. એ અનુસંધાને એ એક્ટિવા ચાલક છે એ ફોન કરી અને એમના મિત્ર તથા સગા સંબંધી જે છે એમને બોલાવે છે, જેને કારણે 3 જેટલા ઈસમો જેનું નામ છે દીપક ઠક્કર, સાવન દવે તથા હંસરાજ પ્રેમજી માળી એ ત્યાં આવી જાય છે તથા આ જે તહોમતદાર તથા એમની સાથે જે વ્યક્તિ છે એની સાથે મારામારી, ગાળાગાળી કરવાનું તથા જાતિ વિષયક અપમાનિત શબ્દો ઉચ્ચારવાનું તથા માર મારવાની ઘટના એમની સાથે બને છે. જે અન્વયે પોલીસે સત્વરે કાર્યવાહી કરી ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. લોકસભામાં 2 લોકોની ઘૂસણખોરી સામે વિરોધ દર્શાવતા વિપક્ષના સાંસદ સભ્યોને સસ્પેન્ડ કરવા મામલે આજે ડીસામાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. લોકસભામાં 2 લોકોની ઘૂસણખોરી સામે વિરોધ દર્શાવતા વિપક્ષના સાંસદ સભ્યોને સસ્પેન્ડ કરવા મામલે આજે ડીસામાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું અને લોકશાહીનું હનન કરતી આવી ઘટનાને વખોડી સાંસદોને પાછા બોલાવવામાં આવે તેવી રાષ્ટ્રપતિને સંબોધીને રજૂઆત કરી. 13 ડિસેમ્બરના રોજ લોકસભામાં 2 લોકો ઘૂસી જતા ભારે હંગામો મચ્યો ત્યારે આ ઘૂસણખોરી મામલે વિરોધ દર્શાવવા જતા અત્યાર સુધી કુલ 146 વિપક્ષના સાંસદ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા, જેના વિરોધમાં ડીસામાં આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો નાયબ કલેક્ટર કચેરીએ પહોંચીને આવેદનપત્ર આપ્યું ને વિરોધ દર્શાવવા કે રજૂઆત કરવા જતા સાંસદ સભ્યોને સસ્પેન્ડ કરવાની ઘટનાને વખોડી સસ્પેન્ડ કરેલ સભ્યોને પરત બોલાવવામાં આવે તેવી રાષ્ટ્રપતિને સંબોધીને રજૂઆત કરી. આ અંગે આમ આદમી પાર્ટીના આગેવાન વિજયભાઈ દવેએ જણાવ્યું કે વર્તમાન સમયમાં ભારતીય લોકશાહીનું વારંવાર અપમાન થઈ રહ્યું છે, ખૂન થઈ રહ્યું છે. લોકશાહીમાં લોકોની રજૂઆત અને સમસ્યાઓને સાંસદ સભ્યો લોકસભામાં કે રાજ્યસભા પર રજૂ કરતા હોય છે ને સત્તાધારી પક્ષ સત્તાનો દુરુપયોગ કરીને આવા સાંસદોને સસ્પેન્ડ કરે તે ઘટના લોકશાહીનું હનન કરનારી છે અને સસ્પેન્ડ કરેલા સાંસદ સભ્યોને તાત્કાલિક પરત બોલાવવામાં આવે ને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તે માટે રાષ્ટ્રપતિને વિનંતી કરીએ છીએ. નાયબ કલેક્ટર શ્રી એસડીએમસી ડીસાને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે જે વર્તમાન સમયની અંદર ભારતીય જે લોકશાહી છે એ લોકશાહીનું વારંવાર અપમાન થઈ રહ્યું છે, લોકશાહીનું ખૂન થઈ રહ્યું છે. વિરોધ પક્ષ વિરોધ કરે એ લોકશાહીનું એક ઘરેણું છે. આવા સમયે સત્તાધારી પક્ષ મોટી સંખ્યાની અંદર સંસદ સભ્યોને લોકસભા અને રાજ્યસભાની અંદર સસ્પેન્ડ કરી અને પોતાની મનમાની જે ચલાવી રહ્યા છે એના વિરોધની અંદર અમે રાષ્ટ્રપતિ મહોદયને આજે આવેદનપત્ર અમારા આપવાનો પ્રયત્ન કરીએ છીએ અને કહીએ છીએ કે ભવિષ્યની અંદર લોકશાહીની જે આ વાતો હોય છે, જ્યારે વિરોધ પક્ષ વિરોધ કરતો હોય તો એને પોતાનો કહેવાનો અધિકાર છે. વિરોધ પક્ષ પોતાની વાત મૂકશે, લોકોની જે વાચા છે એ વાચા ચૂંટાયેલા સંસદ સભ્યો દ્વારા લોકસભા અને રાજ્યસભામાં રજૂ થતી હોય છે. તો આવા સમયે જ્યારે એ લોકોને સસ્પેન્ડ કરી અને પોતાની મનમાની ચલાવવાની જે વાત છે એનો સખત અમે વિરોધ કરીએ છીએ અને રાષ્ટ્રપતિ મહોદયને આજે અમે વિનંતી કરીએ છીએ કે ભવિષ્યમાં આવી ઘટનાઓ જે લોકશાહીના હનનની છે એ ન થાય અને લોકશાહીનું જે માન ને મર્યાદા છે એ સંપૂર્ણ જળવાઈ રહે અને જે લોકોને જે સસ્પેન્ડ કર્યા છે એવા રાજ્યસભા અને લોકસભાના સંસદ સભ્યો છે એમને તાત્કાલિક એમને ગૃહની અંદર પાછા બોલાવવામાં આવે અને જે લોકશાહીની કામગીરી છે એ સંપૂર્ણ જળવાઈ રહે, સારી રીતે થાય એવી અમારી આજે લાગણી છે. પાલનપુર આબુ રોડ હાઈવે ઉપર ખેમાના ટોલ નાકા ખાતે અજાણ્યા શખ્સો દ્વારા તોડફોડ કરવામાં આવી. પાલનપુર આબુ રોડ હાઈવે ઉપર ખેમાણા ટોલ નાકા અજાણ્યા શખ્સો દ્વારા તોડફોડ કરવામાં આવ્યું. લાકડીને ધોકા વડે હુમલો કરતા ટોલ કર્મી ઇજાગ્રસ્ત થયો. પાલનપુર આબુ રોડ હાઈવે ઉપર ખેમાણા ટોલ નાકા ખાતે ગત મોડી રાત્રિના સમયે અજાણ્યા શખ્સો દ્વારા લાકડી અને ધોકા વડે ટોલ કર્મી ઉપર હુમલો કરવામાં આવ્યો અને તોડફોડ કરવામાં આવીને આ હુમલામાં ટોલ કર્મી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. જોકે હુમલાખોરોએ ટોલ ટેક્સ પર પણ તોડફોડ કરી હતી ને જેના પગલે પાલનપુર તાલુકા પોલીસ મથકે તમામ હુમલાખોરો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ. શહેરી ખાતે અક્ષત કળશ યાત્રાના વાસ્તે ગાસ્તે સામૈયા કરી વધામણા કરવામાં આવ્યા. શિવરે ખાતે અક્ષત કળશ યાત્રાના વાસ્તે ગાસ્તે સામૈયા કરી વધામણા કર્યા અને સમગ્ર દેશમાં અને ગુજરાતમાં જિલ્લે અને તાલુકે અક્ષત કળશ યાત્રાનું સ્વાગત કરાયું ને હવે અયોધ્યા નગરીમાં શ્રી રામ મંદિર પરિસર
રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું અને ભક્તોના ઘોડાપુર ઉમટી પડ્યા હતા. અને હવે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે અક્ષત કળશ યાત્રા મંડળ ધ્રુવ સેવકોને અક્ષત કળશ યાત્રા દરમિયાન સમગ્ર તાલુકાના ધર્મપ્રેમી જનતાએ ઢોલ નગારા સાથે સમયા કરીને પાટણ નાળા પાસે ગૌ માતાની પ્રતિમાથી વધાવીને શ્રી રામજી મંદિર ખાતે લાવવામાં આવ્યો હતો. અને તેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો હજારો વર્ષો બાદ હવે હિન્દુ ધર્મનું આસ્થાનું પ્રતીક એવા શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત કાર્યક્રમ યોજાયો. હિન્દુ ધર્મમાં ભગવદ્ ગીતાનું ખૂબ મહત્વ છે, ત્યારે ભગવદ્ ગીતા જયંતિ નિમિત્તે આવનારી પેઢી ગીતાના મહત્વને સમજતી થાય તે અંગે વિશેષ આયોજન કરવામાં આવ્યું. ભગવદ્ ગીતા સનાતન ધર્મમાં મહત્વનો ગ્રંથ માનવામાં આવે છે. મહાભારતના યુદ્ધમાં ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતાની રચના કરી હતી અને પોતાના દિવ્ય સ્વરૂપથી ભગવાને શ્રી કૃષ્ણને સંદેશો આપ્યો હતો અને ગીતાના ઉપદેશ ચારે યુગોમાં ઉપયોગી સાબિત થાય છે, જીવનમાં સાચા માર્ગદર્શક બની રહે છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી વિશ્વની સૌથી પ્રાચીન માનવામાં આવતી આપણી ભારતીય સંસ્કૃતિ પશ્ચિમી સંસ્કૃતિના રવાડે ચડી છે. તેના લીધે આપણા પ્રાચીન ગ્રંથો નવી પેઢી ભૂલવા માંડી છે. હવે આવનારી પેઢી ગીતા જેવા મહાન ગ્રંથ વિશે સમજે અને ભાગવત ગીતાને પોતાના જીવનમાં ઉતારે તે આજે ગીતા જયંતિ નિમિત્તે ડીસામાં એક ખાસ આયોજન કરાયું હતું અને માગસર સુદ 11ના દિવસે ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવે છે. ગીતા જયંતિ નિમિત્તે આવનારી નવી પેઢીને ગીતાના મહત્વને સમજાવવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું, જેમાં સૌપ્રથમ નાની બાળકીઓએ માથા ઉપર ગીતા મૂકીને પોથયાત્રા નીકાળી હતી અને ત્યારબાદ ભાગવત ગીતાની આરતી ઉતારીને પુષ્પો અર્પણ કરીને પૂજા કરવામાં આવી હતી. ગીતાનું મહત્વ આપણા જીવનમાં કેમ છે અને આપણા જીવનમાં ભાગવત ગીતા કેવી રીતે ઉપયોગી સાબિત થાય છે અને તેની પર ભાગવત ગીતાના જાણકાર પૂજા ઠક્કરે પ્રકાશ પાડ્યો છે. આજથી લગભગ 5000 વર્ષ પહેલાં કુરુક્ષેત્રના મેદાનમાં શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો જે સંવાદ થયો હતો અને જેમાં કુરુક્ષેત્રની યુદ્ધભૂમિમાં જે યુદ્ધ થયું હતું તેમાં શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચે સંવાદ થયો હતો. શ્રી કૃષ્ણ અને અર્જુનને તેના કર્તવ્ય અને કર્મ વિશે જણાવતા હતા. અર્જુન યુદ્ધની શરૂઆત થતાં પહેલાં જ યુદ્ધ સ્થગિત કરીને રથ પર બેસી ગયા હતા. ત્યારે શ્રી કૃષ્ણ તેમને સમજાવતા કહે છે, કર્મણે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુર્ભૂ માતે સંગોસ્ત્વ કર્મણી. અર્થાત તું તારા કર્મને ધ્યાનમાં લે, તું તારા ફળની આશા રાખીશ નહીં, તું તારો કર્મ કરતો જા અને પોતાનું ફળ આપોઆપ મળી જશે. સામાન્ય રીતે આજકાલના નાના બાળકો ફિલ્મી ગીતો કંઠસ્થ કરતા હોય છે, પરંતુ પૂજા ઠક્કર દ્વારા ગીતાનું મહત્વ સમજાવવા માટે કરવામાં આવેલી પ્રયાસોને પગલે બાળકો હવે ગીતાના શ્લોકો કંઠસ્થ કરતા થઈ ગયા છે અને ગીતાનો સાર પણ સમજતા થઈ ગયા છે. બાળકોએ કેમેરા સમક્ષ જે રીતે ગીતા સાર રજૂ કર્યો હતો તે ખરેખર અદ્ભુત હતો. ભાગવત ગીતા સનાતન ધર્મનો પ્રાચીન અને ખૂબ જ મહત્વનો ધર્મ માનવામાં આવે છે. વર્તમાન સમયમાં ભૂલાતી જતી ભારતીય સંસ્કૃતિને જીવંત કરવા માટે જે રીતે પૂજા ઠક્કર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે તે ખરેખર ખૂબ સરાહનીય છે. એટલે કે માં ભગવદ્ ગીતાનો જન્મદિવસ, આપણા દરેકનો જન્મદિવસ આપણે ઉજવતા જ હોઈએ છીએ, પણ આજથી ગીતાનો જન્મદિવસ છે. 5000 વર્ષ પહેલાં કુરુક્ષેત્રના મેદાનમાં મહાભારતનું યુદ્ધ થયું હતું. એ મહાભારતના યુદ્ધમાં શ્રી કૃષ્ણ ભગવાન પોતે જ અર્જુનને નિમિત્ત બનાવીને આપણને સૌને ગીતા પીરસી છે. ગીતા એટલે કે દૂધમાંથી નીકળેલ માખણ, અને આ જ માધુર્ય એટલે કે આપણું માખણ એટલે કે માં ભગવદ્ ગીતા. ભગવદ્ ગીતાની અંદર આપણને મેઇન 4 પાત્રો જોવા મળે છે. શ્રી કૃષ્ણ ભગવાન પોતે, અર્જુન, ધૃતરાષ્ટ્ર અને સંજય. એમાં 700 શ્લોકો છે, 18 અધ્યાય છે. અર્જુન વિષાદ યોગથી લઈને મોક્ષ સુધીનું જીવન એટલે કે માં ગીતા. ગીતા એ માત્ર ને માત્ર એક શ્લોક નથી, એક કોઈ ગ્રંથ નથી, પરંતુ એ જીવન ગ્રંથ છે. ગીતા એ મહાભારતના યુદ્ધમાંથી નીકળેલી તો છે જ, પરંતુ આજના અર્જુનને પણ એટલી જ ઉપયોગી અને લાભકારી નીવડે છે. આજના જીવનમાં આપણા બાળકોને સુસજ્જ અને આપણી સંસ્કૃતિની ધરોહરને વધુ વ્યવસ્થિત રીતે જાળવી રાખવા માટે બાળકોને રોજ ગીતા જ્ઞાન પીરસવું જોઈએ. આજના વાલીઓને પણ હું વિનંતી કરું છું કે આપણે આપણા જીવન ગ્રંથ, આપણો ગીતાનું પુસ્તક, આપણા ધર્મ પુસ્તક આપણા ઘરે છે જ. દીકરીને લાયજામાં આપીએ છીએ, કોર્ટ કચેરીમાં ગીતાની સોગંદ લેવાય છે, પરંતુ તેનું પઠન નથી થતું, કારણ આપણે એને એટલા જાગૃત નથી બન્યા. તો આજથી જ પ્રણ લઈએ કે હું મારા બાળકને, હું પોતે સંસ્કૃતની અંદર ગીતા હોય, ગુજરાતીની ગીતા હોય, હિન્દી હોય, જે ભાષા તને સુગમ્ય હોય એ જ ભાષામાં આપણે માં ગીતાનું પઠન કરીશું અને કરાવીશું. જય શ્રી કૃષ્ણ. ડીસાની સરસ્વતી માધ્યમિક હાઈસ્કૂલ ખાતે કલા મહાકુંભનું આયોજન કરાયું, જેમાં શહેરની 15 જેટલી શાળાઓના 250થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લઈ સ્ટેજ પરફોર્મન્સ કર્યું.
રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે તે માટે દર વર્ષે કલા મહાકુંભનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત ગઈકાલે ડીસાની સરસ્વતી સ્કૂલ ખાતે પણ તાલુકા કક્ષાનો કલા મહોત્સવ 2023ની ઉજવણી કરાઈ, જેમાં યોજાયેલા કલા મહોત્સવ કાર્યક્રમમાં શહેરની 15 જેટલી શાળાઓ અને 250થી પણ વધુ વિદ્યાર્થીઓએ અલગ અલગ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ આપીને આગામી સમયમાં યોજાનાર જિલ્લા કક્ષાના કલા મહોત્સવમાં ભાગ લેવામાં આવશે. આ અંગે ખેલ મહાકુંભના કન્વીનર મિલનભાઈ રાવળે જણાવ્યું હતું કે બાળકોમાં રહેલી કલાને બિરદાવવા માટેનું આ એક અનોખું પ્લેટફોર્મ છે. સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ મહોત્સવમાં શહેરની 15 જેટલી શાળાઓના 250 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને જેમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાએ યોજાનાર સ્પર્ધામાં ભાગ લે. ડીસા તાલુકા કક્ષાના કલા મહાકુંભની આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી પ્રિતેશભાઈ સોની સાહેબ, ડીઓ ઓફિસમાંથી લાયજન અધિકારી શ્રી શાંતિભાઈ જોશી સાહેબ, સર્વે આસપાસની શાળાઓના આચાર્યશ્રીઓ તથા રાજારામ આજણા કેળવણી મંડળના યજમાન સંસ્થાના પ્રમુખશ્રી, મંત્રીશ્રી, એમના આચાર્યશ્રી તથા માર્ગદર્શકશ્રીઓ, નિર્ણાયકશ્રીઓ અને સર્વે આમંત્રિત મહેમાનશ્રીઓ, શ્રી માલગઢ પ્રગતિ મંડળના પ્રમુખશ્રી અત્રે ઉપસ્થિત રહ્યા હતા અને સર્વે બાળ કલાકારોને એમની પ્રતિભાને બિરદાવવા માટેનો આ એક અનોખું પ્લેટફોર્મ છે અને બાળકો પોતાનામાં રહેલી શક્તિઓને જાગૃત કરી શકે અને ક્યાંક એમનામાં છુપાયેલો જે કલાકાર છે એ કલાકાર બહાર આવે અને એમને એક સારું પ્લેટફોર્મ મળે એ માટેનો એક નમ્ર પ્રયાસ છે. અને વધુ આમાંથી જે વિજેતા ક્રમાંક મેળવનાર વિદ્યાર્થી મિત્રો છે એ આગળ જિલ્લા કક્ષાએ જશે અને સર્વે આ પ્રસંગે યજમાન સંસ્થાને, આયોજન કરનાર સર્વેને ખૂબ ખૂબ ડીસા તાલુકાના કન્વીનર તરીકે તમામને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને સર્વેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આ સ્પર્ધાની અંદર લગભગ 15 શાળાઓએ ભાગ લીધો છે અને 200 થી 250 વિદ્યાર્થી સ્પર્ધકો બાળ કલાકારોએ ભાગ લીધો છે. ખૂબ ઉત્સાહપૂર્વક એમણે ભાગ લીધો છે અને સર્વેને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આ હતા અત્યાર સુધીના સમાચાર. હવે પછીના સમાચાર માટે જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ. નમસ્કાર.